વાત મોંઘવારીના ટ્રિપલ એટેકની. જી હા, વિશ્વમાં ઇંધણના સંકટ વચ્ચે પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹3 વધારો કરી દેવાયો છે. પેટ્રોલ 94.49 હવે 97.51 થઈ ગયું છે. ડીઝલ 90.17 ₹93.26 થયું છે. મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. દૂધના ભાવ વધારા બાદ લોકોને આ મહત્વપૂર્ણ ઝટકો. પેટ્રોલ ડીઝલ મોંઘવારી એક પછી એક વધી રહી છે. આપ જુઓ કે દૂધના ભાવ વધ્યા, ત્યાર પછી હવે આ પેટ્રોલ ડીઝલ, સીએનજી, તમામ બાબતે પેટ્રોલ. કયા કયા શહેરોમાં શું સ્થિતિ છે? અમદાવાદમાં 97.51 નવો ભાવ પેટ્રોલનો, સુરતમાં 97.50, એવરેજ તમે ₹98 ગણી લો તો આ સ્થિતિ જે છે પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો. સુરત 97.50, વડોદરા 97.14, રાજકોટમાં 97.29 અને ગાંધીનગર 97.68. તો એવરેજ ડીઝલ તમે જોઈ લો. ડીઝલ અમદાવાદમાં હવેથી 93.26, સુરતમાં 93.29, વડોદરામાં 92.91, રાજકોટમાં 93.7 અને ગાંધીનગરમાં 93.45. હવેથી આ નવો ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં. આમ પ્રજા વધુ એક ફટકો, જબરજસ્ત ફટકો. ત્યાર પછી દિલ્હીમાં પેટ્રોલ 97.77, મુંબઈમાં 106.68, કોલકાતા 106.68 અને ચેન્નઈમાં 103.67. હાલાકી બીજા રાજ્યોની કમ્પેરમાં ગુજરાતમાં થોડીક રાહત આપતી ખબર છે કે આપણે 97 એટલે 98ની એવરેજ છે. તકલીફ તો પડે જ છે, પણ હવે શું કરીશું? દેશની સિચ્યુએશન એવી પ્રમાણે, યુદ્ધનું બધું ચાલે છે એ પ્રમાણે થોડું સાચવીને જોવું પડશે ને કરવું પડશે. ખિસ્સા પર તો અસર પડવાની જ છે, પણ હવે કરવું શું પડે? નોકરી તો કરવી પડશે એટલે જવું તો પડશે જ. હવે એકદમ જ ઝટકો લાગ્યો છે યાર, કે એકદમ ભાવ આટલો બધો વધી ગયો તો એટલે ભરાવા માટે આવવું પડ્યું. પછી આ રીતે ભાવ વધ્યા કરશે તો પછી ભાઈ વિકલ્પમાં જવું પડશે અમારે. કેટલી અસર થશે? આ ભાવ વધશે, ભલે ₹3 વધતા હોય, પણ તમે ડેલી અથવા તો 2 દિવસમાં પેટ્રોલ પુરાવો તો તમારું બજેટ કેટલું વધી જાય મહિનાનું? ખાસું બધું વધી જાય છે યાર. અને હવે ઓફિસવાળાને તો વધારે વધી જશે. આજે ધક્કાધુક્કીમાં પેટ્રોલ બહુ થાય છે અમારે. બજેટ તો હલી જશે, પણ હવે ચલાવવું પડશે ધીરે ધીરે, સામાન્ય રીતે. ઓછો વપરાશ તો પબ્લિક પર આધાર છે કે કેવી રીતે ચલવે, બરાબર? એ તો હવે આપણે કહી શકીએ ના. बजट में तो काफ़ी फ़र्क आएगा ही, काफ़ी बढ़ेगा, लोगों का काफ़ी मतलब प्रॉब्लम्स आने वाले हैं आगे. बट जो सिचुएशन बाहर चल रही है उसके अकॉर्डिंग ऐसा सब तो होने ही वाला है. मतलब एक्सपेक्टेड था कहीं ना कहीं कि ऐसा सब हो सकता. વડોદરા સહિત સમગ્ર દેશમાં આજથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારે લોકોના ખિસ્સા ખાલી થશે. ત્યારે અમે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પર પહોંચ્યા છે, કે જ્યાં આપ જોઈ શકો છો કે લોકો સવારમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે. અહીંયા જે નવો ભાવ છે પેટ્રોલનો તે ₹97.14 દેખાઈ રહ્યો છે, અને તેવી રીતના સ્પીડ પેટ્રોલનો ભાવ આજે ₹106.70 થયો છે, અને ડીઝલનો ભાવ વધીને ₹92.91 થયો છે. ગઈકાલ સુધી પેટ્રોલનો ભાવ ₹94.16 હતો, ડીઝલ ₹89.82 હતો, અને સ્પીડ પેટ્રોલ ₹103.19 હતું. તેના બદલે આજે સીધો જ પેટ્રોલમાં અંદાજિત ₹3, ડીઝલમાં ₹3.9 અને સ્પીડ પેટ્રોલમાં પણ ₹3નો ભાવ વધારો થયો છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે આ એક એક્સપેક્ટેડ હતું. કારણ કે જે રીતના મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ઈંધણ આવતું હતું, ક્રૂડ ઓઇલ આવતું હતું, તેમાં ક્યાંક ઘટાડો થયો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો, અને તેના કારણે સરકાર દ્વારા આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો હોવાની અત્યારે લોકો વાત કર્યા છે. લોકો એવું પણ એક્સપેક્ટ કર્યા છે કે હવે જ્યારે ભાવ વધ્યા છે ત્યારે તેઓ ટ્રાન્સપોર્ટેશન જે છે તેમાં ઘટાડો કરશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે. સાથે સાથે એવી પણ વાત કરી રહ્યા છે કે મોંઘવારી વધશે, કારણ કે જે રીતના ઈંધણના ભાવ વધ્યા છે તેના કારણે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધશે, અને જે રોજબરોજની ચીજ જરૂરિયાતની વસ્તુઓ છે તેના ભાવમાં પણ વધારો થશે તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે. અને સાથે જ લોકો એવું પણ કહી રહ્યા છે કે સેલેરી નથી વધી રહી, પરંતુ મોંઘવારી વધી રહી છે, તેના કારણે તેમના ખિસ્સામાં કાપ મૂકવાનો વારો આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક લોકો સરકાર પાસે માંગણી પણ કરી રહ્યા છે કે મોંઘવારીમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.